મિત્રો ઘણા પ્રકારના રોગો એવા હોય છે કે તમે ટેબ્લેટ્સ અને ઇન્જેક્શન લઈને તમે થાકી ગયા હોય છે, પણ તેનાથી પણ તમને કાંઈ ફરક ના પડતો હોય. તો આજે જ આપણે પહોંચી ગયા અશોક આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલમાં, જે આવી ગયું છે પહેલા માળે. જે આ હોસ્પિટલમાં તમને અલગ અલગ આયુર્વેદિક અને પંચકર્મ રીતે સારવાર કરવામાં આવશે, જેમાં નાકના મસ્સા માટેની સારકર્મ, અગ્નિકર્મ, પોટલીપત્ર સ્વેદ, પગની કપાસી, ધૂપન કર્મ, આખા રોગો કર્મ, દુખાવા માટેની કાપિંગ, રક્તમુકાસન, ચામડીના રોગો, શિરોધારા, કટિબસ્તી, વિર્ધ કર્મ, શ્લોક થેરાપી, ગોઠણના દુખાવા માટેની જાનુબસ્તી, કફના રોગો માટેનો વમન, નસ્ય કર્મ અને પિત્તના રોગો માટેની બસ્તીની સારવાર મળી રહેશે. નાના બાળકો માટે સ્વર્ણ પ્રાચન અને ગર્ભ સંસ્કાર પણ થાય છે. પ્રી પ્રેગ્નન્સી માટે પંચકર્મ એટલે એક જીવનનો આધાર. ડોક્ટર યોગેશની આપણે મુલાકાત લઈ લઈએ કે કયા કયા રોગોની આપણને સારવાર મળી રહે આ હોસ્પિટલમાં. આપણી હોસ્પિટલની અંદર આયુર્વેદિકની અંદર સાંધાના રોગો છે, ડાયાબિટીસના રોગો છે, થાઇરોઇડ છે, કોલેસ્ટ્રોલ છે, જે રોગો એલોપેથી દવાથી નથી મટી શકતા એ બધા જ રોગો